તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનો નજારો છે, જોરદાર લોકેશન છે અને બહુ સારી એક્ટિવિટી છે, હોર્સ રાઇડની છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે રિક્ષામાંથી ઉતરી ગયા છીએ ને અત્યારે આપણે હવે અહીં ચાલીને જવાનું, કઈ બાજુ જવાનું તો મને ખબર નથી, પણ જે આપણા ફ્રેન્ડ્સ લોકો છે એ બધાએ જોયું છે, તો આપણને એ બધા અત્યારે લઈ જશે ક્યાં જવાનું છે, કઈ રીતે જવાનું છે. તો આપણે રાજુભાઈ, આપણે કુલદીપભાઈ, વિમલભાઈ બધે પૂગી ગયા છે. આપણે હવે અહીંથી કઈ બાજુ જાય કઈ રીતનું લોકેશન છે હું તમને આગળ જતા બતાવીશ. બની રહેજો વિડીયોમાં. જો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પૂગી ગયા છીએ સોમનાથના રોડ ઉપર. હવે આપણે મંદિરે જવાનું છે ને અત્યારે આ લોકેશન જુઓ તમે, પબ્લિકનો ફૂલ ક્રેઝ છે અને આપણે રાજુભાઈને બધા હાલતા થાય છે અને પબ્લિક અત્યારે આવે છે દર્શન કરવા માટે. તો તમે આ દ્રશ્ય બધા જોઈ શકો છો. સોમનાથ મહાદેવ લગાડો, સોમનાથ મહાદેવ લગાડો. આપણે વિમલભાઈ વાંહે હાલે. કેમ છે વિમલભાઈ? સારું ને? પૂગી ગયા નહીં સોમનાથ? ગરમીના પૂગી ગયા સોમનાથ. હવે સોમનાથના તમને વ્યૂ બતાવશું જોરદાર, કાંઈ ઘટે નહીં એવા દર્શન. તો આમાં મંદિરની અંદર નહીં જાવતી, પણ બહારથી તમને મંદિર બધું બહુ મસ્ત છે એ બધું બતાવીશ. અને બીજા ક્યાં આપણે જગ્યાએ જાય છે એ પણ બધું બતાવીશ. તો વિડીયોની અંદર સારી એવી કોમેન્ટ કરી દેજો અને લાઈક કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણા મિત્રો આઈ લાવે છે તો તમે આ વ્યૂ બધે જોઈ શકો. જો ફ્રેન્ડ્સ, અહીંની કંઈક આવી માર્કેટ છે અને અહીંનો સારો એવો નજારો છે. અહીંયા હું નાનો હતો ત્યારે એક વખત આવ્યો હતો, ત્યારબાદ હવે આવ્યો છું. જોકે હવે મારા માટે અત્યારે તો બધું નવું નવું લાગે છે. અને અહીંયા બધી ઠંડા પીણાની શોપ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મંદિરનો દ્વાર છે, તો આપણે અહીંયા જાવું અને જોતા રહેજો. જો અહીંયા આવી બધી વસ્તુ મળે છે અને આવી કંઈક બજાર છે સોમનાથની. આપણે પહેલાં મંદિરના દર્શન કરવાના છે અને ત્યારબાદ તમને બીજા સ્થાનના દર્શન કરાવશું. જો કે હશે એવું બધું બતાવશું. તો આ પ્રથમ દ્વાર છે. તો બન્યા રહેજો વિડીયોમાં, મસ્ત એવી જગ્યા છે. જો ગાઈસ, મસ્તીની એવી જગ્યા છે, બધા દર્શન કરવા આવે છે. આપણા રાજુભાઈ એમ કહે છે 2 વર્ષ આવ્યા નહીં તો અહીંયા સોમનાથમાં કેટલી પ્રગતિ થઈ ગઈ છે અત્યારે. કા રાજુભાઈ? જાજુ બદલી ગયું છે ને. આપણા મિત્ર જે વિમલભાઈ વાહે વાહે હાઈલાવે છે. આજ તો તમને સારો વિડીયો જોવા મળશે. અત્યારે શ્રાવણ મહિનો હાલે છે અને અહીંયા આ રીતનું કંઈ સેટઅપ છે પ્રસાદનું. તમે અહીંયા પ્રસાદ પણ લઈ શકો. સોમનાથ મહાદેવ મંદિર છે જે અહીંયા બધે પ્રસાદ મળે છે અને આ રીતનું લોકેશન છે. મને તો આમાં ખબર જ નથી પડતી કે કઈ બાજુ હાલું કઈ બાજુ નહીં, કારણ કે બધી બાજુ જાય એમ જવાની મજા જ આવે. આપણે વિમલભાઈ અત્યારે જો ગોગલ્સ મારીને અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. મૂકવાનું હોય
તો ગાઈસ અત્યારે આપણે અહીંયા ફોન ને એવું બધું જમા કરાવવાનું છે, કારણ કે આપણે અંદર લઈ જવા દેતા નથી. તો અહીંયા અમે અંદર દર્શન કરી લઈ પછી અમે તમને બહારના વ્યૂ પાછા બતાવશું દર્શન કરીને આવી એટલે. હલો ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે બધાએ દર્શન કરી લીધા છે અને અત્યારે દર્શન કરીને આવી ગયા છીએ. બધાએ મિત્રોએ દર્શન કરી લીધા છે. મારો બેગ પાછું લઈ લીધું છે ને અહીંયા બધું તમને બેગ કે એવું લઈને તમે આવ્યા હોય તો તમે રાખી શકો છો. અને હવે અત્યારે આપણો બીજી જગ્યાનો વિઝિટ છે. આપણે કઈ બાજુ જવાનું છે? પેટનો ખાડો બુરી લઈ તો અત્યારે બધા એમ કહે છે કે જમવું છે, તો હવે આગળ જઈ અને થોડુંક નાસ્તા પાણી કરી લઈ, ત્યારબાદ તમને અમે બીજી વિઝિટ બતાવી. હાલો બન્યા રહેજો વિડીયોમાં અને આગળના બધા વ્યૂ બતાવીશ, તો બન્યા રહ્યો વિડીયો. હાલો તો હાલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકોએ પ્લાનનો ચેન્જ કર્યો છે ને અત્યારે અમે જવાના છીએ પહેલાં દરિયાકાંઠે. તો અહીંયાના તમને વ્યૂ બતાવશું, કારણ કે આમાં એવું છે કે જમવા આપણે આગળ જવું પડે એમ છે. તો એના માટે આપણે પેલા દરિયે પછી નીકળીએ એના કરતાં પહેલાં દરિયે જઈ આવી અને પછી આપણે તમને બીજા વ્યૂ બતાવશું. તો વિડીયોમાં ખાસ કરીને સારી એવી કોમેન્ટ કરી દેજો. સોમનાથ મહાદેવજી મંદિર આપણે આવ્યા, દર્શન કર્યા, તેનો પ્રસાદ લીધો અને હવે આપણે તમને અહીંથી આગળ દરિયાકાંઠાના વ્યૂ બતાવીશું. તો જોરદાર વ્યૂ આવશે. જે કઈ હોય બધું બટા ઉતારીને મૂકી શું બૂટ ને બધું એક જ ઠેકાણે પેલા રાખતા, હવે આમાં નોખું કઈ લેવું નથી ને જાડા? હે ઓલાને કે હાલ બજાર બતાય. તો હાલો ફ્રેન્ડ્સ, અત્યારે જો આપણે મંદિરની બહાર એક બજાર છે, તો બજારમાં બધી એવી વસ્તુ મળે છે. તો તમને બતાવીએ બજારમાં શું શું મળે છે. તો વિડીયોમાં બજાર તમે દેખાડશું તો વિડીયોમાં જોતા રહેજો. બોલો કઈ આના વિશે કઈક બોલો. તો મિત્રો તમે જોઈ શકો આવી પ્રાચીન વસ્તુ મળે છે અહીંયા. શિવલિંગની માથે જો જળાભિષેક થાય એવી મૂર્તિની સ્થાપના જેવી છે. તિલક હલો ફ્રેન્ડ્સ, તો મારા મિત્રો અત્યારે જે બધી બજારની અંદર કંઈક ખરીદી કરવી પણ કરે છે અને બધી પ્રાચીન વસ્તુ છે અહીંયા ખરેખર જોવાલાયક બહુ મસ્ત એવી છે. તો વિડીયોમાં તમે જોજો કે કેવી અહીંયા વસ્તુ મળે છે. જેટલી જાતની શિવલિંગ છે, નાના એવા મંદિર છે. હલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે બજાર તમને દેખાડી અંદર જઈને, તો એના વિશે એકાદી કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે જવાના છીએ દરિયે અને આપણા બે મિત્ર હજી બજારમાંથી નીકળે એટલે તમને અહીંથી હવે દરિયાના વ્યૂ બતાવશું મેં. અને અત્યારે ગરમીનું ટેમ્પરેચર એ બહુ છે
આ બાજુ જોઈએ વિમલ. અને અત્યારે અહીંયા પબ્લિકનો ફૂલ ક્રેઝ છે, તો ઘણા લોકો આવે છે ફરવા, તમે જોઈ શકો. અને વાં છે મંદિર, અહીંયાથી પણ પબ્લિક આવે છે અત્યારે. હાલો ફ્રેન્ડ્સ, જો આપણા કુલદીપભાઈ અત્યારે હવે આપણે આવ્યા છે અને હવે દરિયે જવાના છીએ. અહીંયા તમને બધી વસ્તુ મળી જાય છે મિત્રો. અને હવે આપણે ભૂખાઈ લઈ ગઈ છે બધાને, અને દરિયાકાંઠે જવાનો ટાઈમ છે. અમારા બે મિત્રો બહુ ધીમા હાલે છે, ધીમી ગતિ હાલે. હાલો ફ્રેન્ડ્સ, તો આપણે દરિયાએ જવા માટે ટિકિટ લેવી પડે છે. ટિકિટ તો ખાલી 5 રૂપિયા જ છે, પણ લેવી જરૂર પડે છે, બાકી અંદર જવાની મનાઈ છે. આપણે વિમલભાઈ ટિકિટ લઈએ છીએ અહીંયા, અને આપણે અહીંથી તમને અંદર બતાવશું. જો વિમલભાઈ ટિકિટ લઈ લીધી છે. હાલો વિમલભાઈ ટિકિટ દે દે અંદર દે. હાલો ભાઈ, ટિકિટ એ બતાવી દીધી છે, અને હવે આપણે અહીંથી દરિયાકાંઠાના વ્યૂ બતાવશું તમને. કેવી હરખે હતી કાંઈ ઉપાધિની મન થઈ જાય આવ કરીએ હાલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો સામે હનુમાન બાપાની મૂર્તિ છે મોટી બધી, અને આવો વ્યૂ છે. આ બાજુ બધી કેન્ટીન છે, આ બાજુ બધી કેન્ટીનું છે. તમારે કોઈ કપડાં લેવું હોય કે કોઈ નાસ્તો કરવો હોય તો એ બાજુ બધું અહીંયા મળે છે. અને તમે અહીંયા થોડી ઘણી શોપિંગ કે તમારે જે કંઈ ખરીદી કરવી હોય કરી શકો છો. અને બાકી આ બાજુ તમારે દરિયાકાંઠો છે, તો તમે આ બાજુ આવીને બધાય દરિયાનો આનંદ માણી શકો. અને તમે દરિયે કંઈક એક્ટિવિટી હોય તો તમે કરી શકો, જે કે કેમલ રાઈડ છે, હોર્સ રાઈડ છે, બીજી ઘણી પણ આમાં એક્ટિવિટી છે. ક્યાં હે સાચું ખોટું? ચાલો જા. ના, હું એમાં ના જાઉં, માઈ બંધ ચાલે ભાઈ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો તે અત્યારે દરિયાઓ, તમે સોમનાથ મહાદેવ મંદિર ત્યાં આવો ત્યારે તમે દરિયો જોઈ શકો છો, આ દરિયાને. અને એક્ટિવિટી છે કેમલ રાઈડની, હોર્સ રાઈડ છે. હાલો હાલ હાલો હાલો, ખાલી આટો મારીને જ વહી જવાનું હોય ને. તો કહીએ તો જો વાં ચાડા વાં જાય જવું, જો વાં કોઈ મોજા ઉડે, વિડીયો બનશે જોરદાર. પથ્થર કોઈ શું થઈ ગયું બીજું તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનો નજારો છે, જોરદાર લોકેશન છે, અને બહુ સારી એક્ટિવિટી છે, હોર્સ રાઇડની છે. અને અત્યારે મોજા આવે છે ને કેમલ રાઈડ પણ છે જો. અને ઘણું પબ્લિક છે અત્યારે અહીંયા. શ્રાવણ મહિનાનો સોમવાર છે અને ઘણા લોકો દર્શન કરવા આવે છે. તો તમને આ બધા ભક્તો અત્યારે અહીંયા કેમલ રાઇડિંગ ને એવું બધું કરવા આવ્યા છે, દરિયાની મોજ માણવા આવ્યા છે. તો તમે જોઈ શકો. અને સોમનાથ આવો ત્યારે તમે આ જગાને વિઝિટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જગ્યા બહુ મસ્ત છે અત્યારે. અને અહીંયા તમે આવીને બધી રાઇડિંગ કરી શકો છો. અને આપણે અહીંયા હનુમાન બાપાની મૂર્તિ છે, તો તમે જોઈ શકો, બહુ ભવ્ય મૂર્તિ છે. ઘણા લોકો આવે છે આ મૂર્તિના દર્શન પણ કરવા. ફોટો પાડ લે એનો એક બંધ કરીને. હાલો માવો ખવડાવીને મેં તો ઠેકાણું ગોતી લીધું, તમે વ્લોગ બનાવો.
તો જુઓ ગાઈઝ આવો વ્યૂ છે અહીંયા અને એટલી બધી કેમલ રાઈડું ને એવું બધું છે અહીંયા તમે જોઈ શકો બહુ મસ્તીની જગ્યા છે અને પાણી જુઓ ગાઈઝ અહીંયા સુધી તો પહોંચી જાય છે પાણી પણ અને અહીંયા બધા નાહી છે તો આવા વ્યૂ તમને જોવા મળશે અને મોજા કેવા આવે તો આ વિડીયો માટે એક કોમેન્ટ કરી દેજો બહુ મસ્ત એવું લોકેશન છે તો અમારા મિત્રો છે એ હે હું કે બેહવાનું છે એમાં ઘોડામાં તે બેહવાનું બેહીને જો આ ભાઈ કેમલ રાઈડ લઈને આવ્યા છે શું વિઝિટ છે ભાઈની 50 રૂપિયા કેટલા જણા બેહે એક જણાના 50 રૂપિયા એક જણાના 50 રૂપિયા એમાં બેહે કેટલા 3 જણા 4 જણા 3 જણા 4 જણા બે શું ઘોડીનો વિઝિટ શું છે હે 50 રૂપિયા ટિકિટ છે આપણે હોર્સ રાઇડિંગ કરવી હોય તો 50 રૂપિયા ટિકિટ છે તો ગમે ત્યારે આવો ત્યારે તમે અહીંની વિઝિટ કરી શકો છો અને હોર્સ રાઇડિંગની 50 રૂપિયા ટિકિટ છે અને કેમલ રાઇડની પણ 50 રૂપિયા ટિકિટ છે તો આપણા મિત્રો તો ના પાડે છે કે નથી બેહવું મારે તો આને બેહાડવાની ગણતરી હતી ના પાડે અને અત્યારે અહીંનો માહોલ આવો વ્યૂ છે જોરદાર કાંઈ ના ઘટે હલો ફ્રેન્ડ્સ તો અત્યારે અમે ફૂલ મોજ માણીએ છીએ અહીંયા અને અમારા કુલદીપભાઈ જો અમારો મિત્ર અત્યારે દરિયાકાંઠે ફૂલ મોજ માણે છે અને અત્યારે વાતાવરણ થોડુંક વરસાદનું થઈ ગયું છે અને તો એ મજા આવે છે અને અહીંયા લોકો ખરેખર બહુ મોજ માણવા આવે કારણ કે અહીંની જે દરિયાકાંઠે બધી બીચ ઉપર છે ને એક્ટિવિટી એવી છે જોરદાર કાંઈ ઘટે નહીં અને આપણા કુલદીપભાઈને જો બધા મોજ માણે છે અને નેચર બહુ મસ્ત છે નજારો બહુ એકલા છે અને પબ્લિક એ એવડી ફરવા આવે છે તમે જોઈ શકો છો કારણ કે રાઈડું એટલી બહુ જાજી છે અહીંયા અને દરિયાના મોજા આવે એટલે ખરેખર મોજા હારે જે ભાગવાની મજા આવે એની તો વાત જ અલગ છે તમે જોઈ શકો છો આપણા મિત્રો કોઈ ભાગે મોજા આવે એટલે જો પછી ઓલો કેવું ત્રિવેણી સરગમ અહીંયા હે તો એ અત્યારે અહીંયા જવું કે પછી હનુમાનજી પાસે ફળો તો પડી જાય હે ઓલું ત્રિવેણી સંગમ આમ આવ્યું તો જમવા જવું પેલા કે આમ જવું એ રિસોર્ટ છે હો મારા ખ્યાલથી હા એ રિસોર્ટ એ બાજુ જવાનું હા હે તો હલો ફ્રેન્ડ્સ તો અમે અત્યારે હવે દરિયાકાંઠે મોજ કરી લીધી છે અને હવે અમે અહીંથી નીકળ્યા છીએ તો પહેલાં અમે જમવા જઈશું જમીને પછી આપણે ત્રિવેણી સંગમ છે અહીંયા જવાના છીએ તો આપણા મિત્રો એમ કહે છે કે અહીંયા અમારા હનુમાનજી મૂર્તિ હારે ફોટા પાડી દો આપણે પેલા ફોટા પાડશું પછી આપણે જમવા જવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આવા બધા વ્યૂ તમને બતાવવાના છીએ જોરદાર કંઈ ઘટે નહીં એવા હલો ફ્રેન્ડ્સ તો અત્યારે હું અહીં મંદિરની પાછળ જે ફોટો પોઈન્ટ છે ત્યાં આવ્યો છું ને જો તમે અહીંયા મંદિરનો વ્યૂ આખો મંદિરનો વ્યૂ દેખાય છે અને અહીંયા ફોટો પોઈન્ટ છે જો બધા ફોટા પાડવા અહીંયા આવે છે અને અહીંયા દરિયાનો કાંઠો અડીને જ છે એટલે અહીંયા મોજા ઉડે એ પણ બધી દેખાય છે અને તમે અહીંથી આ મંદિરના વ્યૂ તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં એવા વ્યૂ છે
મસ્ત એવો નજારો છે ને અહીંયા બધા ફોટા શૂટ કરવા આવે છે. આપણા મિત્રો આગળ આગળ હાલ્યા જાય છે અને અહીંનો સોમનાથનો આનંદ માણે છે. તો જોરદાર વ્યૂ છે. चल आगे जो बोल रही है હલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા બજારમાં. બીચ ઉપર બજાર છે અને અમારા ફ્રેન્ડ્સ અત્યારે બજારમાં આવ્યા છે અને અત્યારે શોપિંગ કરવાની તૈયારી કરે છે. થોડી ઘણી શોપિંગ કરવી છે એમ કહે છે. તો તમે જોઈ શકો અત્યારે ચશ્માની બજાર છે અને અમારા વિમલભાઈ ચશ્મા જોવે છે. આવી કંઈક બજાર છે. અહીંયા લોકો બધા લોકો આવે છે, શોપિંગ કરે છે. અને રાજુભાઈ અત્યારે કંઈક નવું ગોતે. શું ગોતો રાજુભાઈ? હાલો કંઈક કામ ગોતી. અહીંયા પણ મોટો એવો મોલ છે ચશ્માનો. લેવા રાજુભાઈ? હલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે ભાઈ પાસેથી શોપિંગ કરી છે. તો શું ભાઈ તમારું નામ? મારું નામ જયુ બામણિયા. આ ભાઈનું નામ જયુ બામણિયા છે અને અત્યારે આ ભાઈની આપણે દુકાનેથી શોપિંગ કરી છે. અને વિમલભાઈ શું થયું, ચશ્મા વચમાં લીધા? હાલો ભાઈ, ચશ્મા ના ગેમાં પણ થોડીક શોપિંગ કરી દીધી છે ભાઈને. જોકે આપણે બેગ લીધું છે. આપણે આ બેગની હાલતા જરૂર પડે એટલે એક બેગ લઈ લીધું છે ને આ ભાઈને અત્યારે શોપિંગનો લાભ દીધો છે આપણે. અને અહીંયા લોકો આવે છે તો ઘણા લોકો શોપિંગ કરે છે. તો આ ભાઈને થોડો ઘણો લાભ દેજો અને આપણા ચેનલ દ્વારા આવશે તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ દેશે. તો જરૂર ત્યાં ભાઈની દુકાને તમે વિઝિટ લેજો અને આપણા વિડીયોના માધ્યમથી આવશે તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ કરી દેશે. તો હાલો હવે આપણે અહીંથી આગળ જવાના છીએ. તો હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. હાલો વિમલભાઈ. હાલો ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે ફરીને હવે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ. તો અત્યારે રેસ્ટોરન્ટ ગોતી છે, તમે જોઈ લ્યો. આવી રેસ્ટોરન્ટો છે અને અમારા વિમલભાઈ કહે એ બાજુ આપણે જવાના છીએ. કારણ કે વિમલભાઈ એક વખત આવ્યા હતા અને એ ગયા હતા ક્યાં છે એ ગોતે છે. બાકી અહીંયા રેસ્ટોરન્ટ છે, હમણાં ના મળે એટલે સીધું રેસ્ટોરન્ટની અંદર કરી જવાનું છે. અમારા કુલદીપભાઈ તો બહુ ભૂખ્યા થયા. તો તમે જુઓ અહીંયા નગર રેસ્ટોરન્ટ છે, તમારે જ્યાં જવું હોય એ રેસ્ટોરન્ટમાં જઈ શકો તમે. અહીં શક્તિ છે જો. કેમાં આ કયું છે? હે હા હે? વાહ વાહ વિમલભાઈ વાહ. હું તમે રેસ્ટોરન્ટમાં લઈને આવ્યા છો, તમે આ કાંઈ ઘટે નહીં એવું રેસ્ટોરન્ટ છે. જુઓ તમે ગાઈસ, તો ઓલું મોટું હોટેલ જેવું એવું લાગે છે બાયણેથી. તો અંદર જાય પછી ખબર પડે. હે વિમલભાઈ? अरे छोटा अवार्ड नहीं है, बाहर आ गए ना, बाहर में कितना पैसा खर्चा हो जाता है. अच्छा ને? ભોજન કક્ષ હા હે? અહીં તો લખ્યું હું છે કંઈ ખબર નથી. તો કંઈક આવું રેસ્ટોરન્ટ માં જ બાયણેથી ને જવાનું હતું.
એવું છે. તો અહીંયા પૂગી ગયા છે ભોજન કક્ષ. તો તમે રિસોર્ટ જોઈ શકો છો. આવો છે કંઈક રિસોર્ટ. પૂછી લે. હે પૂછીને એકસો 25 320. તો હાલો આપણે ટિકિટ લઈ લીધો છે ટોકન ને હવે આપણે ક્યાં દેવાનો છે? વાં દેવાનો ટોકન? ગાઈસ ટોકન લઈ લીધો છે. હવે જમવાના તૈયારી છે. તો અહીંયા જમી લઈ તમને વિડીયોમાં બન્યા રહેજો. હજી આપણે બીજા લોકેશન ઉપર જવાનું છે અને તમને બતાવું છું. તો ગાઈસ અમે અહીંયા આવી ગયા છીએ અને ટોકન લઈ લીધો છે. વિમલભાઈ ટોકન દે એટલે આપણે ડીશું લઈને પછી સીધું જમવા બેસી જવાનું છે. લાવું દઈ જાય મને તો એક દઈ દે કે તૈયાર કરી નાખો. આ રીતનું ડીશ છે. બોલો ગાઈસ આપણે ડીશ લઈ લીધી છે ને છાશ છે શું છે? છાશ જો તો શું છે? જો તો પૂછ તો હે ચમચી નાખ તો લઈ લે તું માછી. શેના માટેનું? તો હાલો દોસ્તો આપણે ડીશ લઈ લીધી છે ને હવે આપણે જમવા જવાના છીએ. બેસી જાય ટેબલ ઉપર. પંખો કોઈ અહીંયા બેસી જાય અહીંયા આગળ 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 બસ આગળ અહીંયા હા બે જણા. હા મેં કંઈ પૂછ્યું નહીં. જો ગાઈસ અમે અત્યારે અહીંયા બધા આવી ગયા છીએ. અહીંયા આવી જાય કુલદીપ અને આપણા વિમલભાઈને બેસી ગયા છે અને ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે કુલદીપ ને રાજુભાઈ છાશ લેવા ગયા છે અને વિડીયોમાં બની રહેજો. ખાસ કરીને બહુ મસ્ત છે. ક્યાં જવું? જગ્યા ચેન્જ કરી છે પાછું. મારે હટાવવું છે ને કાઢવું છે બધું. હલો ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે અહીંયા જમી લીધું છે હોટલમાં અને હવે અમે અહીંથી ભાલકા તીર્થ તરફ જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને હવે તમને ભાલકા તીર્થના વ્યૂ બતાવીશ. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મળીશ તમને હું આગળ.